પિતા અને પુત્રના સંબંધો વાળી ઘણી ફિલ્મો આપણે જોઈ છે, ચાહે સારા સંબંધ હોય કે ખરાબ સંબંધ હોય. અહીંયા આ ફિલ્મ એવી છે કે દીકરાના જન્મ પહેલાનો પ્રેમ બતાવવામાં આવે છે. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે ચર્ચા કરીશું ગુજરાતી ફિલ્મ ડેડાનું ટ્રેલર આવ્યું છે એના વિશે. આ વિડીયોની અંદર લાસ્ટ સુધી આ વિડીયોને જોજો. એક મહત્વપૂર્ણ વાત પણ કરવી છે. ઇન્ડસ્ટ્રીના લોકો શું માને છે રિવ્યુઅરને, અને રિવ્યુઅરના કોમેન્ટમાં જઈને કેવી કેવી ભાષાનો ઉપયોગ કરે છે. એટલે અંત સુધી જોજો. બને તો આપણે સૌથી પહેલા ટ્રેલરની વાત કરી લઈએ. આ ફિલ્મનું જ્યારે ટીઝર આવ્યું ને ત્યારે જ એમ લાગતું હતું કે આ ફિલ્મમાં મજા આવશે, કંઈક નવું જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર આવ્યું એટલે વધારે અપેક્ષા વધી ગઈ છે આ ફિલ્મથી. કેમ કે ટ્રેલર એ રીતે કટ કરવામાં આવ્યું છે કે ખરેખર ફિલ્મ જોવા માટે મજબૂર કરે. આ ફિલ્મ 4 જુલાઈ 2025ના રોજ સિનેમાઘરમાં રિલીઝ થવાની છે. સાથે ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો જબરજસ્ત સ્ટારકાસ્ટ છે. ગૌરવ પાસવાલા, હેલી શાહ, ચેતન દહિયા, સોનાલી લેલે દેસાઈ, હિતેન તેજવાણી જેવા અનેક કલાકારો છે જેમને આપણે બધા ગુજરાતી ફિલ્મોમાં જોઈએ છીએ. ટેકનિકલી રીતે જોવા જઈએ તો ટ્રેલર બહુ મસ્ત છે. ફિલ્મમાં હવે ક્યાંય એવી ગલતી ના થાય કે ક્યાંય ફ્લેટ જતું રહે તો આપણે કંઈ કહેતા નથી. બાકી મને નથી લાગતું કે આ ફિલ્મ એટલી આસાનીથી બનાવવા ખાતર બનાવી લીધી હોય, કેમ કે બધી જ રીતે ટ્રેલર એ રીતનું લાગે છે. એકદમ હિન્દી ટ્રેલર હોય એ પ્રકારનું પ્રેઝન્ટેશન છે. એના લોકેશન્સ પણ જબરજસ્ત રીતે, એના કેમેરા વર્ક અત્યારે ટ્રેલરમાં પણ આપણને દેખાય છે. ઘણી ફિલ્મોના ટ્રેલર આવે છે, આપણે જોઈએ જ છીએ. એટલા માટે દરેક ટ્રેલરના રિવ્યૂ એટલે નથી કરતા કે ખાસ કંઈક કહેવા જેવું હોતું નથી. હવે જે વસ્તુ અત્યારે આ દેખાઈ રહી છે ટ્રેલરમાં એ જોઈને લાગે છે કે ખરેખર આ ફિલ્મને મિસ કરવા જેવી નથી. ફિલ્મ રિલીઝ થશે ત્યારે તો આપણે વાત કરીશું ફિલ્મ વિશે, પણ અત્યારે ટ્રેલર જો તમે ના જોયું હોય ને તો જોઈ લેજો. ટ્રેલરની અંદર આપણને જે કહાની દેખાય છે આપણને એક સિમ્પલ આપણને સમજ પડી જાય. એક ટ્રેલરની અંદર જે કહાની દેખાય છે આરામથી આપણને સમજ આવી જાય એ રીતની બતાવી છે કે બે પ્રેમી છે, એ પ્રેમ કરે છે, લગ્ન કરે છે, સાથે રહેવા માંગે છે, સાથે એમને એક બાળકનો પણ જન્મ થવાનો હોય છે. એ બાળકનો જન્મ થવાનો હોય છે ત્યારથી આખો ટ્વિસ્ટ આવશે ફિલ્મની અંદર. એ ઇન્ટરવલ પછી આવે છે કે પહેલેથી જ આવે છે કે આ બધી એની જે સ્ટોરી બતાવવામાં આવી છે બાળકના જન્મ પહેલાની જે ઘટના છે, એક દિવસ પહેલાની, એ કંઈક એવા ટ્વિસ્ટ ભરેલી હશે આ ફિલ્મની અંદર. આ ફિલ્મનો હીરો બુક લખે છે. હવે એમાં એ બુક લખવામાં ક્યાંક ને ક્યાંક એ કેસની અંદર ફસાઈ જાય છે કે 20-30 લાખ રૂપિયાની એક નોટિસ આવે છે, લીગલ નોટિસ. એ નોટિસનો જવાબ હવે કઈ રીતે આપે છે, સેટલમેન્ટ કરે છે કે કોઈ ખોટું કામ કરીને પૈસા કમાય છે, કે પૈસા હોસ્પિટલમાં એની વાઈફ દાખલ છે એક દિવસ પહેલા એ શું કરશે એવું, એ બધી ઘણા બધા સવાલો મગજમાં ચાલે છે. પણ એટલું જરૂર કહીશ કે આખી ફિલ્મની કહાની આ ટ્રેલરની અંદર બતાવી દીધી. હા, હવે ફિલ્મની અંદર કઈ નવા ટ્વિસ્ટ આપણને બતાવે છે તો આપણને એકદમ વિચારમાં પડી જઈશું. આ ટ્રેલરની અંદર ખાસ આપણને ખામીઓ નથી દેખાતી, પણ એક વસ્તુ મને નોટિસ કરવા જેવી લાગી કે આ ટ્રેલર આખી ફિલ્મ બતાવી દીધી હોય એવું મને લાગ્યું. આ ફિલ્મની અંદર જેટલા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે, જેટલા સસ્પેન્સ છે, અમુક વસ્તુ બેક સ્ટોરી છે, લવ સ્ટોરી છે, બધું જ આ ટ્રેલરની અંદર આપણને બતાવી દીધું 2 મિનિટના ટ્રેલરની અંદર. છતાં પણ ફિલ્મ જોવાની આપણને ચોક્કસ મજા આવશે, કેમ કે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સથી ભરેલી છે. તમારા દિમાગની સાથે પણ ખેલી શકે છે. એક પિતા પોતાના પરિવાર માટે કેટલા હદ સુધી જઈ શકે છે એ આ ફિલ્મની કહાની છે, અને એ આ કહાની આપણને 4 જુલાઈ 2025ના રોજ સિનેમાઘરમાં જોવા મળશે. દરેક કલાકારોની એક્ટિંગ પણ અહીંયા ટ્રેલરની અંદર સુપર્બ લાગે છે. એકદમ મેં કીધું ને એમ કે બોલિવૂડ વાઇબ આપે છે. બીજીએમ ખાસ કરીને નોટિસ કરવા જેવું છે આ ટ્રેલરની અંદર. લોકેશન્સ અને પ્રેઝન્ટેશન ફિલ્મનું જે અત્યારે ટ્રેલરમાં કરવામાં આવ્યું છે એ ખરેખર જોઈને મજા આવે છે કે ગુજરાતી ફિલ્મો આ પ્રકારની બનશે તો લોકોને પસંદ જરૂર આવશે. ખાસ એક વાત પણ કરવી છે, જ્યારે કોઈ ફિલ્મ વિશે સારું બોલીએ ને ત્યારે કોઈ સેલિબ્રિટીઓ કે ફિલ્મ મેકરો કે એમના પ્રોડક્શન હાઉસ વાળા આપણી કોમેન્ટમાં આવીને એમ નથી કહેતા કે થેન્ક યુ ભાઈ, ફિલ્મ તમને સારી લાગી. હા, કોક આવે છે, નો ડાઉટ કોક આવે છે, પણ બધા જ નથી આવતા. પણ જ્યારે કોઈ ફિલ્મને ખરાબ કહી દીધી હોય ત્યારે અચૂક એ લોકો કોમેન્ટ બોક્સમાં આવીને જેમ તેમ બોલવાનું પસંદ કરે છે. તો મારા મિત્રો, મારે એટલું જ કહેવું છે કે ફિલ્મ જ્યારે સારી બોલીએ ત્યારે તમે ક્યાં ખોવાઈ જાઓ છો. આડી અવડી વાત જ નહીં કરું. એ કોણ છે મને નથી ખબર, એ વ્યક્તિ છે કે ફિલ્મ મેકિંગમાંથી કોઈ છે. ગુજરાતી ફિલ્મો માટે મને નથી લાગતું કે કોઈ વ્યક્તિ
આ રીતની કોમેન્ટ કરી શકે. જલસો મૂવીના રિવ્યુમાં એક કોમેન્ટ આવી છે, એ કોમેન્ટ તમે વાંચશો એટલે ખ્યાલ આવશે. આ સ્ક્રીન ઉપર દેખાય છે. આ કોમેન્ટની અંદર જેમ ચેટ જીપીટીમાં ટ્રાન્સલેટ કરીને લખ્યું હોય ને એ રીતનું લખી અને દરેક રિવ્યુઅરમાં મેં 3-4 જણાના રિવ્યુમાં તો આ કોમેન્ટ જોઈ જ છે. દરેક રિવ્યુઅરના કોમેન્ટમાં જઈને આ કોમેન્ટ બસ કોપી પેસ્ટ કરી દીધી. તો ભાઈ આવું જરૂર શું છે આ બધી કરવાની? તમે ફિલ્મમાં ધ્યાન આપો ને. ફિલ્મમાં ધ્યાન આપ્યું તો આ લોકોના વિડીયોમાં ધ્યાન ના આપવું પડે. આવા લોકોને મારે એટલું જ કહેવાનું, તમે ગમે તેવી કોમેન્ટ કરશો, તમે તમારા ગમે એવા સંસ્કાર બતાવશો, બાકી અમને કોઈ ફરક પડવાનો નથી. તમારું કામ છે ફિલ્મો બનાવવાનું, અમારું કામ છે રિવ્યૂ કરવાનું. જેવી ફિલ્મો બનશે એવા રિવ્યૂ આવશે. અને અહીંયા મારો મત હોય છે. હું કઈ દુનિયાનો એવો બાદશાહ નથી કે હું કહું કે જોવા જાઓ એટલે જોવા જશે અને હું કહું કે જોવા નથી જવાનું તો નહીં જાય. હું અહીંયા મારો મત રજૂ કરું છું. ઘણા લોકો કોમેન્ટમાં આવીને પણ જેમ તેમ બોલે છે. કોઈ દર્શકને રિવ્યૂ ના ગમે ને દર્શક એમ કહેશે ને કે યાર ના મજા આવી તમારા રિવ્યૂમાં, તો ફિલ્મ તો સારી યાર, અમને સારી લાગી, તો એ અમને ગમે છે, એક્સેપ્ટેબલ છે, કોઈ જ વાંધો નથી. અમારા વિડીયો પણ લોકોને પસંદ નથી આવતા ભાઈ, તો શું અમે એમને ગાળો દઈશું કે કેમ પસંદ ના આવ્યો, તારામાં જોવાની કેપેસિટી નથી, કેમ વિડીયો પસંદ ના આવવો જોઈએ, પસંદ આવવો જ જોઈએ, બધાને પસંદ આવે છે, તને કેમ નથી આવતો? એટલે ના પસંદ પડે યાર. કોકને આપણું આ થોબડું ના ગમતું હોય, સીધી જ વાત છે, ના સારું બોલ્યો હોય, ના ડિટેલમાં રિવ્યુ કર્યું હોય, તો એ કહેવાનો જ છે મને. તમે પણ એ તૈયારી રાખો કે ફિલ્મ ના સારી બની હોય તો એના વખાણ ના થાય. અને અમારા તો રાહ જોઈને બેઠા જ છીએ. આવો તમ તાર કોમેન્ટ કરો. હું તો કહું જ છું કે કરો નેગેટિવ કોમેન્ટ, બધા જવાબ મારી પાસે છે. તમે તો એને ખરાબ નથી જ કહેવાના. આ વિડીયો ગમે એટલો મેં ખરાબ બનાવ્યો છે ને તો હું કોઈ દિવસ એમ નહીં કહું કે આ વિડીયો મારો ખરાબ છે, ભલે આખી દુનિયા કહી દે છે. તો આ જ વસ્તુ છે ભાઈ. તમે તમારી ફિલ્મને સારી કોમેન્ટમાં આવીને એમ કહો ને કે ભાઈ ફિલ્મ સારી છે, લોકો જોઈ રહ્યા છે. આડી અવળી ભાષા કેમ લખવાની આવે? ફિલ્મ તો અમને આકાર પણ થોડી ઓછી પસંદ આવી હતી, પબ્લિકે માથે બેસાડી દીધી છે. એટલે શું અમે ખોટા? અમને કારખાનું ને જગત જેવી ફિલ્મો ગમી છે તો એ લોકો જોવા પણ નથી ગયા. અજબ રાતની ગજબ વાત પણ ગમી, એ પણ જોવા નથી ગયા. તો એ વિશે શું કહેશો તમે? શું ખરેખર ફિલ્મો ખરાબ હતી? કલેક્શન કરો એટલે એવું નથી માની લેવાનું કે અમારી ફિલ્મ તો જબરજસ્ત છે. હા, લોકોને પસંદ આવી છે, લોકો જોવા ગયા છે, વર્ડ ઓફ માઉથ તમારી ફિલ્મનો સારો થયો. અત્યારે કલેક્શન પણ કઈ રીતે થાય છે ને એ બધાને ખબર જ છે, એટલે એના વિશે વધારે નથી બોલવું. ઠીક છે, જે બી હોય, પણ હવે ધ્યાન રાખજો. વોર્નિંગ તો નથી કહેતો હું, પણ કોમેન્ટમાં આવો ને તો એનો જવાબ પણ તમારે આપવાનો. મારા વિડીયોમાં દરેક લોકો જે ખરાબ કોમેન્ટ કરશે કે સારી કોમેન્ટ કરશે, ગમે તે કોમેન્ટ કરશે, જવાબ મળશે. અને જવાબ જોતો હોય ને તો જ આવવાની તમારે કોમેન્ટ કરવા. ઘણી વાર એવું થયું છે કે કોમેન્ટો ડિલીટ કરીને જતા રહે છે. પછી અમે મહા મહેનતે જવાબ આપીએ એમને મસ્ત સરસ મજાનો સ્વચ્છ ભાષામાં, તો કોમેન્ટ ડિલીટ કરીને જતા રહે. એટલે હવે ખાસ ધ્યાન રાખજો. કરો, વાંધો નથી યાર. તમને વિડીયો પસંદ ના હોય તમે કહી દો યાર ના મજા આવી વિડીયોમાં, યાર શું વિડીયો બનાવે છે, કોઈ લાઇટના ઠેકાણા નથી, કહી દો, બિંદાસ કહી દો યાર. નથી માઇકમાં ઠેકાણા, માઇક વસાય, તને બોલતા નથી આવડતું, એવું કહી દો. ઘણા કહે છે, હું કોમેન્ટ તમને બતાવી શકું છું કે બોલતા નથી આવડતું, તો આ એક્સેપ્ટેબલ યાર. બોલતા નથી આવડતું, હા, ફિલ્મોને જજ કરી શકીએ છીએ, પણ અમે વર્ષોથી કઈ નાનપણથી બોલતા નથી આવ્યા, તો ના આવડે બોલતા, શીખીશું ધીરે ધીરે. જેમ 700 લોકો જોડાયા છે અત્યારે, 7000 થશે એટલે ઓટોમેટિક બોલતા આવડી જશે. આ સીધી વાત છે યાર, મારા નહીં, દરેક વ્યક્તિ માટે. અને આજે મેં વાત કરીને કોઈ એકને ટાર્ગેટ કરીને નથી, બધા જ માટે આ વાત એટલી જ મહત્વપૂર્ણ રાખે છે. કોઈ ફિલ્મે સારી કહી દીધી હશે, કોમેન્ટમાં આવીને સરસ સરસ બોલી દીધું હશે, પણ પછી એની નેક્સ્ટ ફિલ્મ જો કોઈ ખરાબ હોય ને આપણે ખરાબ કહીએ ને તો એ જ લોકો પાછા આવીને ગાળો દે છે. એટલે અમે તો આ જોઈએ છીએ, એટલે કોઈ વધારે ફરક પડવાનો નથી. તમને આ ટ્રેલર કેવું લાગ્યું એ મને કોમેન્ટ બોક્સમાં કહી દેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.